શું તમે અથવા તો તમારા બાળકો સોશિયલ મીડિયાનો ઉપયોગ કરે છે, એટલે કે ઇન્સ્ટાગ્રામ, સ્નેપચેટ, વોટ્સએપ કે પછી યુટ્યુબનો ઉપયોગ કરે છે? તો આ સમાચાર, આજનો વિડીયો ખાસ તમારા માટે છે, કારણ કે સરકારે નવો કાયદો લોન્ચ કરી નાખ્યો છે કે જે મુજબ હવે બાળકને સોશિયલ મીડિયાનો ઉપયોગ નહીં કરવા મળે, અને જો એમને ઉપયોગ કરવો પણ હશે ને તો માતા પિતાની પરમિશન અથવા તો ગવર્મેન્ટનું આઈડી બતાવવું પડશે. શું છે આખો મામલો, જાણીશું આજના વિડીયોમાં. વેલકમ બેક ફોક્સ વીટીવી ગુજરાતી.com માં તમે જોઈ રહ્યા છો ડેલી ડોઝ, અને હું છું આપનો દોસ્ત કરણ ચડોતરા. સરકારે ડિજિટલ પર્સનલ ડેટા પ્રોટેક્શન એક્ટનો જે ડ્રાફ્ટ છે ને એ રજૂ કરી નાખ્યો છે. આમ તો જો કે આજે એક છે ને એનો એટલે કે કાયદો જે છે એનું બિલ 2023માં જ સંસદમાં પાસ થઈ ગયું હતું, પરંતુ બિલ પાસ તો થઈ ગયું, પરંતુ એના માટે થઈને કેટલાક નિયમો બનાવવા પડે. આ નિયમોને લઈને અત્યારે એક ડ્રાફ્ટ રજૂ કરવામાં આવ્યો છે. હવે જે મુજબ હવે આગળના સમયમાં લોકો પાસેથી પણ આનો અભિપ્રાય માંગવામાં આવશે, પરંતુ જે નિયમો બનાવવામાં આવ્યા છે ને એ મહત્વના છે. હવે એમાંથી અમુક એવા નિયમો છે કે જે જાણવા ખૂબ જ જરૂરી છે અને સમજવા પણ એટલા જ જરૂરી છે. જેમાંનો સૌથી પહેલો નિયમ એ છે કે હવે આગળના સમયમાં તમે કોઈ પણ સોશિયલ મીડિયાનો ઉપયોગ કરતા હશો અને જો તમારો ડેટા ચોરાઈ જશે, તમારો પર્સનલ ડેટા ચોરાઈ જશે, તો જે તે કંપની એટલે કે જે એપ્લિકેશન છે એની કંપની જે હશે એમને તમારા સુધી માહિતી પહોંચાડવી પડશે કે કોને તમારો ડેટા ચોર્યો છે, અથવા તો એ કહેવું પડશે કે તમારો ડેટા આ સમયે ચોરાઈ ગયો છે. આ મહત્વની વાત એ છે કે આપણે બધા જ સોશિયલ મીડિયાનો ઉપયોગ કરીએ છીએ. ઇન્સ્ટાગ્રામનો ઉપયોગ કરીએ છીએ, ફેસબુકનો ઉપયોગ કરીએ છીએ, વોટ્સઅપનો ઉપયોગ કરીએ છીએ, ટ્વિટરનો ઉપયોગ કરીએ છીએ, સ્વિગી, ઝોમેટો, કેટલી બધી વસ્તુઓ છે કે જે આપણે યુઝ કરીએ છીએ. ખાસ કરીને આ બધામાં આપણે લોગિન કરવાનું હોય છે. હવે જ્યારે તમે લોગિન કરો ને ત્યારે પરમિશન પણ આપી દેતા હોય છે. ઘણી બધી વખત તો આપણે કોઈ જ વસ્તુ જોતા નથી, આપણે એપ્લિકેશનનો ઉપયોગ કરવો છે એટલા માટે થઈને આપણે બધામાં અલાઉ કરી નાખતા હોય છે. આપણે જોતા પણ નથી કે કઈ પરમિશન માંગી રહ્યા છે. હવે જ્યારે તમે પરમિશન એકવાર આપી દો છો ત્યારે તમે અમુક ડેટાની પણ પરમિશન એની સાથે આપી દો છો. હવે તમે જ્યારે ડેટાની પરમિશન આપો છો ને ત્યારે તમે જે ડેટા શેર કરો છો ને એ કંપની પાસે સેવ થઈ જાય છે. હવે એમાં શું હોય છે, એમાં સૌથી પહેલાં તમારું જે નામ છે અથવા તો આઈડી, આની સાથે સાથે પાસવર્ડ, તમારું લોકેશન અને બીજી ઘણી બધી વસ્તુ હોઈ શકે છે. હવે ઘણી બધી વખત એ પણ થઈ છે કે ક્યાંકથી સાયબર એટેક થાય ને તમારા જેટલા પણ ડેટા હોય છે એ ચોરાઈ જતા હોય છે. આવું ઘણી બધી વખત થતું હોય છે. કદાચ અત્યાર સુધી આપણી સાથે એવું નથી થયું, પરંતુ ઘણા બધા લોકો એવા છે આ દુનિયામાં કે જેની સાથે આવું થયેલું છે. પરંતુ જ્યારે આવું થાય છે ત્યારે જ આપણને જો ખબર પડી જાય તો આપણે આનાથી બચી પણ શકાય છે. એટલા માટે થઈને સરકારે આવો નિર્ણય લીધો છે કે જ્યારે પણ ડેટા ચોરાય છે ત્યારે જે તે કંપનીને યુઝર્સને કહેવું પડશે કે આ તમારો ડેટા ચોરાઈ ગયો છે, અને જો એ ખબર હોય કે કોને ડેટા ચોર્યો છે તો એ પણ કંપનીએ યુઝર્સને કહેવું પડશે. હવે આનાથી પણ વિશેષ એ છે બાળકો માટેના નિયમ, ચિલ્ડ્રન ડેટા પ્રોટેક્શન માટેના નિયમો. આમ જોવા જઈએ ને તો આપણા દેશમાં બાળકોને પણ સોશિયલ મીડિયાનો ઉપયોગ આપણે કરવા દઈએ છીએ, પરંતુ બીજી બાજુ ઓસ્ટ્રેલિયામાં હમણાં જ એક નિયમ આવી ગયો છે. 16 વર્ષથી નીચેના જેટલા પણ બાળકો છે ને એ લોકો સોશિયલ મીડિયાનો હવેથી ઉપયોગ નહીં કરી શકે. હવે આને લઈને કેટલી બબાલો પણ થઈ, પરંતુ હા, લોકો આની સરાહના પણ કરી રહ્યા હતા કે આવું થવું જોઈએ. હવે ભારત પણ ક્યાંક ને ક્યાંક આ જ મુદ્દે આગળ વધી રહ્યું છે. ભારતે એમ તો નથી કીધું કે જે 18 વર્ષથી ઓછી ઉંમરના જેટલા પણ લોકો છે એ સોશિયલ મીડિયાનો ઉપયોગ નહીં કરી શકે, પરંતુ હવે નવો નિયમ એ પ્રમાણે છે કે હવે જો 18 વર્ષથી ઓછી ઉંમર તમારી હશે ને તો તમારે માતા પિતાની પરમિશન લેવી પડશે. માતા પિતા પરમિશન આપે તો જ તમે હવે આગળના સમયમાં સોશિયલ મીડિયાનો ઉપયોગ કરી શકશો. તો તમને એક પ્રશ્ન થતો હશે કે આ કેવી રીતના છે. જ્યારે પણ તમારી ઉંમર 18 વર્ષથી ઓછી હશે ને તમારે લોગિન કરવું હશે ને તો સૌથી પહેલાં તો તમારી જે નોટિફિકેશન હશે ને એ માતા પિતાના મોબાઈલમાં જશે, અને માતા પિતાના મોબાઈલમાં જશે કે તરત જ માતા પિતા અલાઉ કરશે તો જ તમે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરી શકશો. હવે તમને ઘણી બધી વખત એવું થતું હશે કે આવું તો અત્યાર સુધી પણ થતું હતું કે તમારે કોઈ એડલ્ટ વેબસાઇટ ખોલવી ને અને એમાં 18+ જ્યારે પરમિશન માગે ત્યારે લોકો આપી જ દેતા હોઈએ છે, અને 18+ જે ટીક માર્ક છે એમાં ટીક પણ કરી દેતા હોય છે. પરંતુ આ થોડું અલગ છે. હવે તમારે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરવો હશે ને તમારે 18 વર્ષની ઉંમર તમારી ઓછી હશે, અથવા તો તમારે સોશિયલ મીડિયામાં લોગિન કરવું હશે તો તમારે ગવર્મેન્ટનું કોઈ આઈડી બતાવવું પડશે. એ ગવર્મેન્ટનું આઈડી જો તમે બતાવશો, આ બાદમાં જ વેરિફિકેશન કરીને તમે સોશિયલ મીડિયામાં લોગિન કરી શકશો. આનાથી પણ વિશેષ એક નિયમ એવો કે જે ખૂબ જ મહત્વનો છે, જે મુજબ હવે આગળના સમયમાં તમારો જે સોશિયલ મીડિયાનો ડેટા તમારે પરમિનન્ટ ડિલીટ કરવો હોય ને તો પણ તમે કરી શકશો. અત્યાર સુધી કેટલો એવો ડેટા હશે કે જે આપણો
સોશિયલ મીડિયામાં ફરતો હશે, સોશિયલ મીડિયાની એપ્લિકેશન પાસે પડ્યો હશે. પણ તો હવે જો તમારી આવી ઈચ્છા હશે કે તમે આજે સોશિયલ મીડિયાનો ડેટા ડિલીટ કરવો છે તો તમે આરામથી કરી શકશો, માત્ર એક ક્લિકથી. આ સાથે જ એક નિયમ જે સરકારે કંપનીઓ માટે બનાવેલો છે એ છે ખાસ કરીને હવે જે પણ ડેટા તમે યુઝર્સ પાસેથી ભેગા કરો છો ને એ ડેટા તમારે દેશની બહાર નથી મોકલવાનો. આ સાથે હજી એક નિયમ એ છે કે આ જો નિયમોનો ભંગ કર્યો ને તો કંપનીને 250 કરોડનો દંડ લાગી શકે છે. ઇન શોર્ટ જો જોવા જાય તો આ જે નવા નિયમો છે ને એ ખાસ કરીને યુઝર્સ અને જે નાના બાળકો છે ને એમના માટે બનાવવામાં આવ્યા છે, જેનાથી આગળના સમયમાં ના માત્ર બાળકોને, માતા પિતાને, પરંતુ આ દેશને ફાયદો જ થવાનો છે. પરંતુ આ બાબતને લઈને તમારું શું કહેવું છે અમને જરા કોમેન્ટ કરીને ચોક્કસથી કહેજો. વિડીયો થકી જો તમને કોઈ ઇન્ફોર્મેશન મળી હોય તો વિડીયોને લાઇક અને શેર જરૂરથી કરજો. આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે VTV Gujarati.com ની અમારી ચેનલ એકવાર સબસ્ક્રાઇબ કરી નાખજો.